મહેસાણામાં આરોગ્ય વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે। ટાર્ગેટ પૂર્ણ કરવાના ચક્કરમાં નવી સેઢાવી ગામના 31 વર્ષીય પરિણીત યુવાનનું નસબંધીનું ઓપરેશન કરી દેવાતા હોબાળો મચ્યો છે। જે યુવાનનું ઓપરેશન થયું તે યુવાને મજૂરી કામે લઈ જવાનું કહી ઓપરેશન કરાવી દેવાયું હોવાનો આક્ષેપ કરતા આરોગ્ય વિભાગ સામે ગંભીર સવાલ ઊભા થયા છે। આ સમગ્ર પ્રકરણમાં સુરજ પીએચસીના કર્મચારીની સંડોવણી હોવાની વિગત સામે આવી છે। તો બીજી તરફ હોબાળો થતાં હવે આરોગ્ય વિભાગ ઓપરેશન ખોલવા માટે દોડધામ કરી રહ્યું છે। તો આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં જે યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું તેને આંબલિયાસણ પીએચસીની ગાડીમાં અડાલજ લઈ જવાયો હોવાની વિગત સામે આવી છે। જોકે આ પીએચસીના તબીબે સુરજ પીએચસીના કહેવાથી માત્ર ગાડીમાં લઈ ગયા હોવાનું નિવેદન આપ્યું છે। જોકે હાલ આ મામલે આરોગ્ય વિભાગના અધિકારીઓ કંઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી। પછી હવે ગામમાં લઈ જાય મને નિશામ લઈ જાય ખબર નહીં કે ચોંફળીઓ ને એવું હોય ને આમ હોય આખા જ ને બાખા જ નહીં હોય ને કે પછી હું ફોન ભૂલી ગયો બધી મારે અહીં બોડીઓમાં આવીને લઈ જતા બે ગાડીવાળા હતા ને એક ભેમા કાકા હતા અંગત લઈને આવનારા ઠાકોર શેરાયના એમની સાથે કોઈક બે જણ હતા ના એવું નહીં કે આવીએ કે હાર કે તે મને ગમે પછી પીવરાયો તે મને નિશમ કોઈ યાદ જ ના રે બધું। આ વાતની તો મને ખબર નથી પણ હું આ લોકોને અહીંથી બોમ્બે લઈ ગયા એ કોઈક આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન છે કોઈ ડૉક્ટર હતો એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભેમો કરીને એ ભેમોને 2 જણા ગયા અને આ છોકરાને અહીંથી ઉઠાઈ ગયા બરાબર કે આખતમાં જોંફળીને એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોંફળ વેણવા માટે લઈ જવાના એમ કરીને લઈ ગયા એટલે આ બેસી ગયા વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો બરાબર એ છોકરો જ કહેતો હતો અમને જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા પણ લઈ ગયા અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા લઈ જઈ અને દારૂ પીને 2 ફોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું। ઓપરેશન એ કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું ક્યારે તે બીજા દિવસે ખબર પડી મને અમારા મહેલામાં વાત થતી હતી એ વખત મને બોલાવે હું જો મને એમને વાત કરી એટલે હું કીધું તમે કહો છો એ વાત હું ના માનું પણ હું એ છોકરાને રૂબરૂ ભેગો થઉં પછી છોકરાને રૂબરૂ જોયું એના સાપરા જઈને એને પૂછ્યું એની બેન પરણાયેલી છે એની બેનને કીધું કે આ વાત સાચી કાકા આ રીતે કર્યું હતું કે લઈ જઈ પછી મેં તરત મેહાણા ફોન કર્યો મેહાણાથી સાહેબો આવી હું એમના સાપરા લઈ જઈ અને એનું બધી વાત કરી અને રેકોર્ડિંગ કરી અને ફોટો પાડી લઈ ગયા। એકચ્યુઅલી કેસ અમારો નથી ધનાલીનો છે અને ધનાલી સુરજ પીએચસીમાં લાગે અમારી ખાલી સીમા આવે છે એની જોડે અને બાકી ત્યાંના એક સરકારી કર્મચારીએ અમને કહ્યું હતું કે તમારી વાન જાય છે તો અમારો એક કેસ ત્યાંથી જ છે જોડે સીમા આવે છે એટલે તો ખાલી અમને હેલ્પ કરી દો અને પેશન્ટને લઈ જાઓ કેમ્પમાં તેથી અમારી વાનનો ઉપયોગ કરવામાં આવે છે।